अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજવું એ આધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિ છે। એ સમજાય તો જ આ જગતમાંથી કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું અને દેહાધ્યાસ ખલાસ થાય। બીજો કોઈ રસ્તો નથી। તપ જપ કરવાથી, માળા ગણવાથી, પાપ પુણ્ય બાંધવાથી મોક્ષ થાય, આત્માનો અનુભવ થાય એવું બની શકે? વિજ્ઞાન સમજ કરો, બીજું કાંઈ નહીં। અવસ્થાને વ્યવહાર દ્રષ્ટિથી જુઓ છો એ અનાદિકાળનો અભ્યાસ છે। એ જ અવસ્થાને સાયન્ટિફિક જોવો, કુદરતી રચના અને કુદરતી કાનૂન, એનાથી જો કરો તો જ તમારી દ્રષ્ટિ સાયન્ટિફિક થશે, નહીં તો નહીં થાય। ખાલી સાંભળવાથી નહીં થાય, તમારે જોવું પડશે। પાણીનો ગ્લાસ પીતા હોય તરત ખબર પડી ગયો, પાણી ગ્લાસ પીનારાથી સર્વથા મુક્ત વસુધાત્મા છું। પાણી ગ્લાસ ને પીનારો કુદરતી રચના છે। જોવામાં શું વાંધો છે? બોલતા નથી। એમાં મહેનત કરવી પડે છે, જોજો જ કરવાની છે, પણ આપણને તરત વાઈફે અપમાન કર્યું કે તમારામાં અક્કલ નથી, તરત ખ્યાલ આવો જોઈએ વાઈફ કોણ, અક્કલ વગર નથી કીધું એ કોણ છે, અને હું કોણ છું? હું શુદ્ધાત્મા છું, વાઈફ ની અંદર શુદ્ધાત્મા છે, અને આ હસબન્ડ વાઈફ ના કર્મના હિસાબો છે, કુદરતી રચના છે। વાંધો શું છે જોવામાં? વાંધો કઈ નથી। એક દિવસ તો જોવું પડશે ને, કે નહીં? બોલતા નથી। જોઈએ જ છે કમલે, તો એક જ એકથી આજે કરશો તો હું સુધી પહોંચશો ને, એકદમ પહોંચી જશો। કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ વગર થાય, પણ તમારે 2 કલાકમાં રિઝલ્ટ જોઈએ છે। શું થાય? હમણાં ભાવનગરમાં બી એવું બન્યું, એક ભાઈ સતત તમારે 2 દિવસ સત્સંગમાં આયા, સવાર સાંજ। પછી મને કે સ્વામીજી હવે તમારી વિજ્ઞાનની વાત તો અમે સમજી ગયા, પણ અનુભવમાં આવતી નથી। તારે મેં કીધું કેટલા વર્ષ થયા? તો કે 65 વર્ષ થયા। કેટલા થયા? 65। મેં કીધું અત્યાર સુધી રામકૃષ્ણ મહાવીરને ભજ્યા, આટલા વર્ષોથી શાસ્ત્રોએ વાંચ્યા, પ્રવચને એનું સાંભળ્યું, ત્યાં કોઈ નથી પૂછતું કે અમને અનુભવ નથી થયો। બોલતા નથી। અહીંયા 2 કલાકમાં અનુભવ માંગે છે, ત્યાં તકલીફ છે। ત્યાં 65 વર્ષે કોઈ માગતું નથી। કેમ માગતા કેમ નથી તમે? આટલો સમય શક્તિ આપ્યા છતાં, પૂજા આરતી બધું કર્યું, પૈસા આપ્યા, સમય આપ્યો, હા કે ના? તો ત્યાં કેમ માગતા નથી? બોલતા નથી। 65 વર્ષમાં અનુભવ નથી આપતા, ફરિયાદ નથી। અહીંયા 2 કલાકમાં અનુભવ જોઈએ છે। વાત તો સમજવી પડશે કે નહીં? વિજ્ઞાન ચમત્કાર નથી, અને તમારે તે જ પ્રમાણે દ્રષ્ટિનો ઉપયોગ કરીને પરિપક્વ થવું પડશે। બીજો કોઈ ચમત્કારિક માર્ગ નથી। મેં ગઈકાલે કીધું તું, આધ્યાત્મનો માર્ગ કૃપાનો નથી, કાલે કીધેલું, યસ કે નો? એટલે અનાદિકાળથી આપણી પાસે મેઇન વસ્તુનો અભાવ કોમન સેન્સ છે। શું છે? જે વસ્તુમાં પ્રેક્ટિસની જરૂર છે એનું રિઝલ્ટ આજે માંગીએ તો શું થાય? છોકરો 5 વર્ષનો થયો,
કે છોકરી 5 વર્ષ થઈ ગઈ, હવે આપણને લાગે છે કે આપણને બોજો લાગે છે, તો પરણાઈ દો, ચાલે ને? ત્યાં કેવી સમજણ પડે છે કે પરિપક્વ થયા પછી પરણાવાય? અહીંયા કેમ નથી સમજણ પડતી કે કોઈ પણ વસ્તુને મેચ્યોરિટી થતા સમય લાગે કે ચમત્કાર થઈ જાય? પ્રશ્ન ત્યાં છે, તમે ચમત્કારની આશા કઈ રીતે રાખો છો? શ્રીમદ રાજચંદ્રની વાત કરી, ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય, તે પછી 2400 વર્ષ બોલતા નથી, તો મહાવીરે જ્ઞાન નહીં આપ્યું હોય? પણ એમને ફરિયાદ નથી કરી મહાવીરની, એમ કહું છું. બોલતા નથી કે મહાવીરે જ્ઞાન આપ્યું નથી એવું કહેતા, હું સમજી શક્યો નહીં, હું પચાવી શક્યો નહીં, એમ જ કહે છે. યસ કે નો? મહાપુરુષોનું કામ તમને દ્રષ્ટિ આપવાનું છે અને યથાર્થ વાતને જેમ છે તેમ સરળ ભાષામાં સમજાવવાનું છે. સમજીને દ્રષ્ટિમાં ફિટ કરીને એ જ દ્રષ્ટિનો સંજોગોમાં ઉપયોગ કરી અનુભવ કરવો, એ તો તમારું વ્યક્તિગત કામ છે. એમાં અમે કશું કરી શકીએ? અને એમાં પરિપક્વ થવું એ તમારું કામ છે. યસ કે નો? અને પરિપક્વ થવા માટે જ્ઞાન દર્શનના ઉપયોગની પ્રેક્ટિસ જ કરવી પડશે. બીજો કોઈ ચમત્કાર નથી, બીજો કોઈ કૃપા આશીર્વાદનો માર્ગ નથી. એ બધા ધાર્મિક માર્ગો છે અને એ તમને હેન્ડીકેપ બનાવે છે. આધ્યાત્મ વિજ્ઞાન એવું કહે છે કે તમે જ ચેતન છો, તમે જ અવિનાશી છો, તમે જ અનંત શક્તિ વાળા છો, તમે જ આ વિશ્વમાં સુપર પાવર ચેતન છો. ફક્ત શક્તિને ખુલ્લી કરવાની છે, મેળવવાની નથી. માટે હેન્ડીકેપનો પ્રશ્ન તમારામાં શું નથી એ પ્રશ્ન છે જ નહીં. છે એને શું કરવાની છે? મેળવવાની હોય એને હેન્ડીકેપ કહેવાય. મારી કૃપા વરસે તો જ તમારું કલ્યાણ થાય, એને શું કહેવાય? સ્વતંત્ર કે હેન્ડીકેપ? બોલો ને. તો તમારે એવું જોઈએ છે? બોલો. આટલા બધા મુક્તતા ની વાત કરીએ છીએ, મુક્ત રાખીએ છીએ. મેં 2 દિવસથી કોઈ કન્ડિશન કરી કે તમારે હવે આવતીકાલથી આમ કરવાનું કીધું? આને માનવાનું, આને છોડવાનું, આને બદલવાનું કીધું મેં? મારો એક જ સબ્જેક્ટ છે, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાને સમજો અને શુદ્ધાત્મા પદ મારો, બસ. બીજું કોઈ સબ્જેક્ટ મારો નથી. આ બધું વર્ણન એના માટે છે. તમારે શું કરવું, તમારે શું ના કરવું, મેં અનેક વખત કીધું, એ તમારો વિષય નથી, એ પ્રકૃતિનો વિષય છે અને પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. માટે તમારે શું કરવું મન વચન કાયાથી, એ સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનનો નથી. ગઈકાલે કીધેલું આજે ફેરથી કીધેલું, આ ત્રીજી વારંવાર કહું છું. અને તમારો પ્રશ્ન ત્યાં જ ઉભો થાય છે. પછી મેં કીધું બધું કર્યા પછી અમારે શું કરવાનું કીધેલું ને. તમારી પાસે કુદરતે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપી નથી. માટે કરવાનું ના પૂછો, જે થઈ રહ્યું છે એને કેમ જોવાનું એમ પૂછો. કરવાનું પણ જે થઈ રહ્યું છે મન વચન કાયામાં અથવા તો 5 જ્ઞાનેન્દ્રિયોની સમક્ષ, એને કઈ રીતે જોવાનું એમ પૂછો. સમજણ બદલો, કરવાનું ના પૂછો, જોવાનું કઈ રીતે એમ પૂછો. સમજાય છે? જ્ઞાન દર્શન એ જાગૃતિનો ઉપયોગનો વિષય છે, મન વચન કાયાનો વિષય જ નથી. પછી સમજાય છે? ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું તો ક્રિયા કરવાથી થયું? બોલો, વિચાર કરો. એ અંદરની દશાનો પ્રશ્ન છે, બહારના મન વચન કાયાની અવસ્થાનો પ્રશ્ન નથી. લોકોને લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન થયું છે.
બોલતા નથી. નટનો નાચ નાચતા કેવળ જ્ઞાન થયું છે. હું શાસ્ત્ર પ્રમાણની વાત કરું છું, મારી વાત. અને લડીઓ લડતાય કેવળ જ્ઞાન થયું છે. સમજાય છે? કશું નડતું નથી. નડે છે ખાલી મિથ્યા જ્ઞાન ને મિથ્યા, અને એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો નથી. વારંવાર આપણે મન વચન કાયા અને તેની અવસ્થામાં ઘૂસી જઈએ છીએ. વારંવાર. જુઓ કેવલા ગાઢ આવરણ છે. આવરણ ખ્યાલ આવે છે? હું ક્રિયાની વાત નથી કરતો. કેવા ગાઢ આવરણ છે. સરળ સહજ સુગમ વાત, પણ હજુ એની ઘેર બેસતી નથી. કેટલું ગાઢ આવરણ છે. ભ્રાંતિનું, કર્તા પદનું, ભોગતા પદનું, માલિકી પદનું, દેહાધ્યાસનું કેટલું ગાઢ આવરણ છે.